ક્યારેય એવું બન્યું છે કે કોઈ જબરદસ્ત વિચાર આવ્યો હોય, એકદમ પાક્કો નિર્ણય કર્યો હોય અને પછી થોડા જ દિવસોમાં બધો જ જોશ ઠંડો પડી ગયો? તો આજની આ ચર્ચામાં આપણે ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના માર્ગદર્શનથી એ જ સમજવાના છીએ કે કેવી રીતે મોટા મોટા સંકલ્પોને સાચા પરિણામોમાં ફેરવી શકાય. ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. આ આંકડો જુઓ, 99%. આટલા બધા લોકો એક સારા વિચાર અને એને હકીકતમાં બદલવાની વચ્ચેની જે ખાઈ છે ને, બસ એમાં જ રહી જાય છે. સપના તો જોવે છે, પણ એને સાકાર કરવા માટે પહેલું પગલું જ નથી ભરી શકતા. તો સવાલ એ થાય કે શું આપણે પણ એ 99%માં આવીએ છીએ? હવે જો જવાબ હા હોય ને, તો જરાય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ મોટાભાગના લોકોની વાર્તા છે. મહત્વનું એ છે કે આજે આપણે એ ચક્કરમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવાના છીએ. તો ચાલો આ સમસ્યાના મૂળમાં જઈએ. એ એવી જગ્યા છે જ્યાં સારામાં સારા વિચારો પણ હાર માની લે છે. આપણે આને કહી શકીએ અમલીકરણની મોટી ખાઈ. આપણે બધા ભૂલ ક્યાં કરીએ છીએ ખબર છે? આપણે એવું માની લઈએ છીએ કે આપણામાં વિલ પાવર એટલે કે ઈચ્છા શક્તિ ઓછી છે. પણ ગુરુદેવ કહે છે કે ના, સમસ્યા એ નથી. સમસ્યા એ છે કે સંકલ્પનું બીજ તો છે, પણ એને રોજે રોજ કર્મનું પાણી અને મહેનતનું ખાતર નથી મળી રહ્યું. અને આ સ્લાઇડ જુઓ, અહીંયા બધો ફરક એકદમ સ્પષ્ટ થઈ જાય છે. સંકલ્પ શક્તિ એટલે કે વિલ પાવર એ તો બસ ગાડીમાં બેસીને નક્કી કરવા જેવું છે કે ક્યાં જવું છે. પણ અમલ શક્તિ એટલે કે એક્ઝિક્યુશન પાવર એ તો ગાડીનું એન્જિન છે, એ જ તમને ત્યાં પહોંચાડે છે. તો પછી આ એન્જિનનું બળતણ શું છે? એ કઈ શક્તિ છે જે આપણને રોજ સવારે પથારીમાંથી ઉઠાડીને કામે લગાડે છે. ચાલો એ રહસ્યને પણ સમજીએ. ગુરુદેવ એને કહે છે પ્રાણ ઊર્જા. અને ના, આ કોઈ મોટિવેશનલ સ્પીચ સાંભળીને આવતો 2 મિનિટનો જોશ નથી. આ તો આપણી અંદર રહેલી જીવન શક્તિ છે, આપણી એક્ઝિક્યુશન પાવરની બેટરી છે એમ સમજી લો. જ્યારે આ બેટરી ફૂલ ચાર્જ હોય ને, ત્યારે મન અહીં તહીં ભટકતું નથી અને પેલો કાલે કરીશુંવાળો વિચાર પણ આવતો નથી. ટૂંકમાં આપણી ઈચ્છાશક્તિને પરિણામમાં ફેરવવા માટે પ્રાણ ઊર્જા વધારવી જ પડે. તો આ બધું પ્રેક્ટિકલી કરવું કેવી રીતે? ગુરુદેવે એના માટે એકદમ સરળ અને પાવરફુલ ઉપાય બતાવ્યો છે. વિચારો અને સફળતાની વચ્ચે એક પુલ બનાવવાનો, અને આ પુલ 3 મજબૂત પાયા પર ટકેલો છે. જુઓ, આ છે એ 3 પાયા. પહેલું, સૂક્ષ્મ લક્ષ્યો, એટલે કે પહાડ જેવડા મોટા કામને નાના નાના પથ્થરોમાં તોડી નાખો. બીજું, સમયબંધન, દરેક નાના કામને ઘડિયાળના કાંટા સાથે બાંધી દો. અને ત્રીજું, સૌથી મજેદાર, સામાજિક જવાબદારી. 4 લોકોને કહી દો કે હું આ કરવાનો છું. બસ પછી જુઓ, જ્યારે આ 3 વસ્તુ ભેગી થાય ને, ત્યારે પાછળ હટવાનો કોઈ રસ્તો જ નથી બચતો. આ આખી વાતને વધુ સારી રીતે સમજવા માટે એક નાનકડી વાર્તાથી વધુ સારું શું હોઈ શકે, ખરું ને? તો આ વાર્તા છે 2 વાહનોની. આ વાર્તા જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જશે. એક બાજુ એક ભવ્ય મોટું જહાજ છે, જે આપણા મોટા મોટા સંકલ્પો જેવું છે, પણ એન્જિન વગર એ બંદર પર જ ઊભું ઊભું સડી જશે. અને બીજી બાજુ એક નાનકડી હોડી છે, જે આપણા રોજના નાના નાના પ્રયત્નો જેવી છે. એ ભલે ધીમે ધીમે ચાલે, પણ સતત હલેસા મારીને મંઝિલ સુધી પહોંચી જ જશે. તો હવે સવાલ એ છે કે આપણે જહાજ બનીને ઊભા રહેવું છે કે હોડી બનીને આગળ વધવું છે? અને આજ આખી વાતનો સાર છે. સફળતા તમારા સંકલ્પ કેટલા મોટા છે એના પર નહીં, પણ તમારા પ્રયત્નો કેટલા સતત છે એના પર આધાર રાખે છે. રોજ મારેલું એક નાનું હલેસું જ કિનારા સુધી પહોંચાડશે. સારું, તો હવે જ્ઞાનની વાતો બહુ થઈ. હવે સમય છે એક્શન લેવાનો. પહેલું પગલું અહીંથી, અત્યારથી જ શરૂ થાય છે. આ મંત્રને મગજમાં બરાબર ફિટ કરી લો. ઓછું વિચારો, બમણું કામ કરો. બસ વધારે વિચારવાના ચક્કરમાંથી બહાર નીકળો અને કામ શરૂ કરી દો. અને હા, જો રસ્તામાં ક્યાંક પડ્યા તો યાદ રાખજો, નિષ્ફળતા એક ઘટના છે, એ કોઈની ઓળખ નથી. પણ હા, અટકી જવું એ એક નિર્ણય છે, અને એ નિર્ણય આપણે નથી લેવાનો. તો છેલ્લો અને સૌથી મોટો સવાલ, જો અત્યારે નહીં તો ક્યારે? સારો સમય ક્યારે પોતાની જાતે નથી આવતો, એને લાવવો પડે છે, અને એ સમય અત્યારે છે. આ બધું જ જ્ઞાન ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તકો ગાયત્રી મહાવિજ્ઞાન અને સંકલ્પ શક્તિ પર આધારિત છે. જો કોઈને આમાં વધુ ઊંડા ઉતરવું હોય તો આ ગ્રંથો જ્ઞાનનો ખજાનો છે. યાદ રાખજો,
દુનિયા વિચારોથી નહીં કાર્યોથી બદલાય છે તો આપણું પહેલું કાર્ય કયું હશે?